ભાઈ આ વસ્તુ હોય ને બીજી લેવલ વસ્તુ છે. બધા ગેરેજ વાળા આરોવા છે ને ભાઈ. ક્યાં છે ભાઈ તમારું નામ બામ થોડું કોમેન્ટમાં કહી દીધું. તો કેમ છે મિત્રો, તમે મજામાં છો? તમને મારા તરફથી તો ગુડ મોર્નિંગ તો નહીં કહેવાય, ગુડ નાઇટ કહેવાનો ટાઈમ છે. પણ હવે બ્લોગ અત્યારે ચાલુ કરવું છે, મારે જે રૂલ્સ છે તો કરવું જ પડશે બરોબર. આપણે ચાલુ કરવાનું જે હોય બરોબર. અને અત્યારે બ્લોગ ચાલુ કરવાનું મોટું કારણ ખબર છે, આપણે જવાનું છે બહાર અહીંથી, અને 80-85 કિલોમીટર છે આપણે અહીંથી, હું બેઠોની જગ્યાએથી બરોબર. ક્યાં જવાનું છે, કોની યાર જવાનું છે, શું છે, ક્યાં છે, બધું બ્લોગમાં બરોબર તમને ખબર પડી જાય. ને ત્યારે કેટલા વાગે બ્લોગની શરૂઆત થાય રાતનું તમને બતાવી દઉં. જો ભાઈ રાતના વાગ્યા છે ભાઈ, ચાલુ થા હા ભાઈ, રાતના 8 વાગે બ્લોગની શરૂઆત થાય છે. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહ્યો. બીજી એક વાત તો કહેતું છે, લોકેશન કેમ બદલાઈ ગયું. બ્લોગ છે ને આપણે કારખાનેથી શરૂઆત થાય, તમે જોઈ લેજો ભાઈ, આપણે કામ કર્યું ને કારખાનું છે. કાંઈ વાંધો નહીં, બ્લોગ માર્યો બહુ મજા આવશે. આજનો બ્લોગ ચકાચક બનાવશું. હું તો પહેલી વાર જાઉં છું, એની પહેલાં એકવાર એ જગ્યાએ ગયો, પણ રાત્રે ગયો હતો ને એ વખતે ટાઈમ બીજો હતો ને આ વખતે સમય બીજો. તમે બ્લોગમાં બનો તમને ખબર પડી ગઈ છે થોડી. તો ભાઈ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે, ખાવા પી લેવી મસ્ત મજાનું. આ લોકો આપણે પૂછે ક્યાં જવાનું છે, ક્યાં જવાનું ઘડીક નહોતું કહેવાનું, પણ કાંઈ વાંધો નહીં. તો આપણે જવાનું છે બગદાણા. મિત્રો હારે ઘણા બધા મિત્રો છે, 8-9 મિત્રો છે ને ભાઈ. તારે હું લાવવાનું તું કહેતી હતી કે લાવો જો ભાઈ ના રાત્રે આવ્યું છે ખુલ્લું હોય તો કે આ શું છે, આ ખબર હું ભૂલાઈ ગયો, મને નામ ભૂલાઈ ગયું, કાંઈ વાંધો નહીં. પૂનમ છે, જો પૂનમ એટલે કદાચ 90% ખુલ્લું છે. ખુલ્લું હશે તો આપણે બે હાટું લેતા હોઈશું, નકર પછી બીજી વાર વારો બરોબર. હવે ટાઈમ એવો પેટ પૂંજા કરવાનો, રીંગણાનું શાક છે, ફ્લેવર સાઈઝ ને મસ્ત મજાની ભાખરી. અત્યારે છે ને ભાઈઓ ઉનાળા છે ને આઈફોન માટે કે એન્ડ્રોઈડ માટે આઈફોન વધારે પૂરા કરે એની માટે છે ને આમાં ફ્રીજ બહુ કામના છે. તમને દેખાડી દો તો સિમ્પલ એવી રીતે ફોનને મેકી દેવાનો, વિડીયો ચાલુ છે મેકો, બાકી બન્યું હોય. તો ભાઈઓ મસ્ત મજાને આપણે નાઇટમાં રેડી થઈ ગયા છે, એવડા કપડાં પહેરી લીધા છે બરોબર. હવે છે ને આમાં તમે કાંઈ ઘટતું હોય ને તો બરોબર આપણે કોમેન્ટમાં કહી દેજો. બાકી હવે તો આગળ નાખવાનું પહેલી વાર છે ને આપણે 13માં નાઇટમાં બ્લોગ બનાવી છે. બાકી તમને ખબર છે આપણે દિવસમાં જ બનાવે છે. કેવો બને થોડું કમેન્ટમાં કહી દેજો ને ભાઈ. અમારે છે ને આ બેન અમને ભૂલા વગર કહે છે કે બ્રેસલેટ લેતા આવજો, બ્રેસલેટ લખેલો અત્યારે છે ડોલ લઈને આટા મારે એમને પોતું મારે છે. એટલે આપણે જવાનું હતું ને, જવા માટે નીકળી ગયા. આપણો કલેજો આપણે લેવા ગયો ફોનમાં થોડોક બીજી અત્યારે એક સાઈન બીજી સાઈન અત્યારે 3 મિત્રો ભેગા થયા છે બરોબર. અને ભાઈ રાહુલભાઈ સીતારામ બરોબર ભાઈ, જવાનું છે બાપા સીતારામને મળવા જવાનું છે બરોબર. ખાલી 3 લોકો ભેગા થયા છે બરોબર. હમણાં છે ને બીજા મિત્રો આવશે, લગભગ 7-8 જણા જ આવી છે, અને બીજી 2-3 ગાડીઓ જે ભેગી થાય ભાઈ લોકો આપણો ભેગો થઈ ગયો છે ભાઈ. જો આ મિત્ર ભાઈ ઓલપા ઉભા બરોબર, તમને દેખાડી દો બરોબર. જો ભાઈ ટોટલ 4 ગાડી લઈને આવી છે બરોબર. મસ્ત મજાની રસ્તાની મજા લેવાની છે, મસ્ત મજા તમને દર્શન કરવાના છે. ઓ ભાઈ તેમ કહેતા હતા ને ભાઈ, લો બસ સીતારામ. ભાઈ લોકો ચડી ગયા છે આપણે હાઈવે ઉપર બરોબર. અને બાકીના મિત્ર છે ને પેટ્રોલ પુરાવા ગયા છે બરોબર. અને આ ગાડીમાં જેમાં પેટ્રોલ નથી પુરાવાનું ને બરોબર, એ 2 ગાડી એમાં ઊભી રહી ગઈ છે. બાકી હમણાં 2 ગાડી પેટ્રોલ પુરાઈને હાલે પાછા ઓન ધ વે છે ને. ફરી વાર પાછા આપણે એમ પર વયો હતા બરોબર, જ્યાં પેટ્રોલ પંપની બાજુમાં બે મિત્ર બધા છે ને એકાબીજી હોય ગાડીમાં પેટ્રોલ પુરાવે છે બરાબર. હા ભાઈ ફરી કાંઈ વાંધો નહીં, બધા પોતપોતાની હવા પુરાવે છે બરોબર. પછી ઓન ધ વે પછી હા ભાઈ હાલે 1 વાર નહીં 2 વાર બસ, બીજું કાંઈ હવે કાંઈ બોલી લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, ફોલો કરો. અને આને લેતા તો વાંધો નહીં તમ તારે. બાય ભાઈ લોકો ગાડીનું સ્ટેરિંગ અત્યારે આપણી હાથમાં આવી ગયું છે બરોબર. અને બાકીની ગાડી પાછળ રહી ગઈ છે. અને આપણે તમે પૂછો છો કે રાત્રે કેમ મોઢે બાંધ્યું, રાત્રે ખાલી આપણને ધૂળ ઉડીને આપણને જરીક પણ ના ગમે, મોટું શીખવું થઈ જાય એ માટે રાત્રે આપણે મોઢે બાંધી દીધું છે. કાંઈ વાંધો નહીં, ઓન ધ વે. ભાઈ આ વસ્તુ હોય ને બીજી લેવલ વસ્તુ છે. બધા ગેરેજ વાળા આરોવા છે ને ભાઈ, એટલે ગેરેજ વાળા એટલે કે શોરૂમમાં બધા કામે જાય ને એટલે ભાઈ નકર તો ભાઈ આ તો રસ્તામાં જ રહેવાનું હતું. પાક્કું હતું કાંક કચરો આવી ગયો છે પેટ્રોલમાં, એવું કાંક છે ભાઈ. ગાભો લગભગ રાઈટ 1 વાગ્યો છે ને ભાઈ. ગાડી મસ્ત મજાની પાછી તે પેટ્રોલમાં જે કચરો આવી નીકળી ગયો છે બરોબર. એ બધા ભાઈ આ મિત્રોનો સપોર્ટ સિસ્ટમ છે ભાઈ. પાના પકડ પૈસા કોઈકના ઓળખીતા હતા ને બરોબર, એના ઘરેથી આપણે લઈ આવ્યા હતા બરોબર. એ લોકો લેતા હોય. બાકી આ બધા તો શોરૂમ વાળા જ છે બરોબર. બધા રિપેરિંગ કરતા હોય. આ બધા ભેગા થઈને ભાઈ
અને આ બધા સપોર્ટ સિસ્ટમથી ભાઈ છે ને જો આ બે ભાઈના સપોર્ટ સિસ્ટમથી છે ને ભાઈ હા બોલેરામાંથી પાનાનું ઓલો તમને ગાડી દેખાડી દો બરોબર એ લોકોના પાના બાના એના ઘરેથી બીજા કાંઈક એના મામાના હગા બગા એની પરથી પાના બાના આવી બધી મકસમારી થઈ ગયું છે કાંઈ વાંધો નહીં હવે રિપેરિંગ થઈ ગયો ઓન ધ વે સીધું બગદાણા ગાડી બાડી પાર્કિંગ કરી દીધી ને પહોંચી ગયા છે બગદાણા અત્યારે કેટલા વાગે ખબર 2 વાગે આસપાસનો ટાઈમ થઈ ગયો નહીં હા 2 વાગે ઉપર થઈ ગયું છે અત્યારનું પબ્લિક 2 વાગ્યાનો ટાઈમ ટ્રાફિક જો ભાઈ બગદાણા વાત પૂછવામાં પેલા માણા આવ્યા અને ગાડી અમારે છે લગભગ આમ 500 મીટર જેટલી આડીએ પાર્કિંગ કરવી પડી પબ્લિક જ પૂછે વાત પૂછો તમે ટ્રાફિક દેખાડું મંદિરની અંદર વાત પૂછવાની આમ જો ફરતું ફરતું તમે જોઈ લો ખાલી આમ આ પુણ્યનો દિવસે દવા નજારો જોવા મળે બાકી તો તમને આડા વારે એકવાર આવ્યો હતા મંદિર બન્યું તમને ખબર હશે ભાઈ લોકો અત્યારે છે લાઈનમાં લાગી આવી આપણે બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે હારવા તમને કરાવી દો રાહુલભાઈ કરો ભાઈ રાહુલભાઈ હા ભાઈ ઝૂમ કરીને જો ભાઈ કરી લીધો દર્શન અને ભાઈ આપણે બગદાણા દર્શન કરવા આવ્યા છે ને આપણને નાનામથા કેટ અને આપણા બેન મળી ગયા છે ભાઈ તમારું નામ બામ થોડું કોમેન્ટમાં કહી દીધું ભાઈ ઓળખતા હોય તો તો ભાઈ લોકો મસ્ત મજાના આપણે દર્શન તો બજરંગ બાપાના કરી લીધા અને પ્રસાદી રક્ષામાં કેન્સલ રાખ્યું બહુ ટ્રાફિક ને બહુ ગરદી છે બરોબર અહીંથી ગાડીઓ કાઢ્યું છે જોયું છે ભગુડા કદાચ જવાનું થાય તો બાકી નોન સ્ટોપ આવે સિત્તેર ઘરે હા ભાઈ હું છું ભાઈ લોકો નાખી સીધા આપણે છે ને ભગુડા આરવાર દર્શન કરવા આવ્યા હતા અને ભાઈ હમણાં કરાવી દીધા છે બરોબર અંદર તો કેમેરો લાવું નથી તમને ખબર જ એટલે બહારથી દર્શન કરાવી દીધા છે ભગુડાથી મસ્ત મજાના દર્શન કરીને હવે નીકળવાનું છે આપણે ભાવનગર બાજુ આપણા ઘર બાજુ તો બધી ગાડીઓ તૈયાર થઈ ગઈ છે એક પછી એક તો નીકળશું સીધા સિત્તેર બાજુ નાસ્તો કરી લેવી છે જેમ દર વખતેની જેમ નાસ્તામાં કઈ ફરી બ્લોગની શરૂઆત આપણે રાઈટ 1 વાગે કરી નાખી છે કેમ તમને એવું લાગશે આરામ કરી નાખ્યો છે ના આરામ નથી કરો આપણે 1 વાગ્યા સુધી છે ને ભાઈ બપોર તમને ખબર હોય રવિવાર અડધુંથી કામ કરવાનું બરોબર એમ છે ને કારખાને કામ કરવા એવો તો સીધો બરોબર આમ તો રોજ મિની બ્લોગમાં દેખાતા હોય આજ મેં તમને કામ નથી દેખાડું સીધો મેં છે ને 1 વાગે બ્લોગ પાછું સ્ટાર્ટ કરી દઈ ઘરેથી હવારમાં આપણે આવ્યા નાસ્તો કર્યો અને નાઈને સીધા આપણે કારખાના ગયા હતા અને અત્યારે સીધો બ્લોગ સ્ટાર્ટ કરું છું કાંઈ વાંધો નહીં બ્લોગની મજા લેતા રહ્યો પેલા પેટ પૂજા પછી ફેફસી પૂજા દુકાનમાં બુશ માંડે તેમ કોઈ કહેતા નહીં તમને ખબર છે થોડા ઘણા લાઈન બેન છે ને ભાઈ અત્યારે હું ને વિવેક બે છે ને ભાઈ આરામ છે ને રાતની ઊંઘ ખેવા પૂરી કરવા વયો જેમ કે હું તો છે ભાઈ ઉતોય નથી હા તો ભાઈ ઉતો તો ઘરે કે નહોતો ઉતો કઈ કોઈ પાસે જ ઊંઘડે જ માણસ એટલે ઉઈ રહે ભાઈ આપણે તો ઉતા જ નથી ઊંઘણસીમાં આપણે તો ભાઈ ઊંઘ પૂરી ચીજ ને એમ બે છે પ્લાન બને આમે તે છે ને રવિવાર હોય ને મઢે હોય મઢે છે ને ઠંડક મંડક મસ્તી મજા આવવું હોય ઘરે એ ન હોય ને હું મારા ઘરે ન હોય ને તમે બે હારવાર આવી શાંતિથી આરામ કરીને આ વખતે તો ભાઈ આસ્તે મસ્ત મજાની ચકાચક ઊંઘ પૂરી કરવી પડશે ને આખી રાત જગ્યા જેવી કાંઈ વાંધો નહીં આનો મસ્ત મજાની ઊંઘ પૂરી કરી નાખો ભાઈ મસ્ત મજાની ઊંઘ પૂરી કરી નાખી છે આપણે 2-3 કલાકની એટલે કાંઈ વાંધો નહીં થોડુંક સ્ટોકમાં આવી ગયું છે આપણે આગળ તમે વિચારજો આ કાપલો ક્યાં જાય છે હમણાં તમને ખબર પડી જાય કાપલો આખો ક્યાં જાય છે બરોબર તમે થોડું આમાં ધ્યાન નથી કે એક હાથમાં આ ફોન ને એક બ્લોગનો ફોન બરોબર આખી અમારી છે ને ભાઈ આવી ગયા છે બધા કોમેડી વિડીયો શૂટિંગ કરવા માટે રાકેશ છે બા છે એક ભાઈ આમાં તમારે ને એને છે ને ભાઈ અત્યારે એવું છે વાગ્યા કે તમને દેખાડ દો બરોબર જો ભાઈ મિનિટ હો ભાઈ 6 ને 9 થઈ ગઈ છે ભાઈ અને વિડીયો કેટલા ભાઈ 8-9 વિડીયો શૂટ કરવાનો છે અને બીજી વસ્તુ છે ખબર ભાઈ મેં તને કીધું તો હું તને કેટલો બધો પ્રેમ કરું છું તારો હું જોતો એ મને કે ના ખાલી ગાઈસ આપણે તો अच्छे से बोलो अच्छे से भाई
सब क्या हो रहा है भाई? देखो भाई ये देखो ये તમને એવું લાગતું રમત કરવી? ના કોમેડી વિડીયોનું શૂટિંગ છે મેં જોયું છે ગ્રા ક્લિપમાં. એક કોમેડી વિડીયોમાં કેટલી ક્લિપ હોય ને તમને આજનો બ્લોગ ખબર પડી ગઈ છે, કહેવાની જરૂર છે નહીં. એમ નજારીની મજા લો તમે આમ જવા બાજુ. અને આ ભાઈ જો અમારે જો મસ્ત મજાનું કોમેડી વિડીયોનું શૂટિંગ કરીને ઘરે આવી ગયા. ઘરે ધબા સકડી હાલે છે. આ બેન ઓલા બેન ને ઓલા બેન દડા આ ભાઈ બોલ કે છે ડી ધૂમ છે. બસ લાવે આજો રો મળી લાવ સોપડો લાય લો ઘા કરી દીધો. એ ગયો તો બસ ભાઈ આજનો બ્લોગ હું આયન કરશું. મળશું કે નવો બ્લોગ આ રહે ત્યાં સુધી ટાટા બાય બાય. ચેનલ પર નવા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો. હું મળું નવો બ્લોગ આ રહે ત્યાં સુધી ટાટા.